હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા સોની. સ્વાગત છે તમારું મારા ઇઝી કિચનમાં. તો ચાલો આજની સરળ અને ટેસ્ટી રેસીપી શરૂ કરીએ. આજે હું તમારી સાથે શેર કરું છું છોલે ચણા અને પૂરીની રેસીપી. તે ખાવામાં ખૂબ જ સરળ ટેસ્ટી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તો એના માટે ચણા બનાવવા માટે પહેલાં આપણે એક કુકરમાં પલાળેલા 1 કપ ચણા લઈ લઈશું. પછી તેમાં 3 કપ પાણી નાખી અને થોડું મીઠું નાખી અને તેને 6 થી 7 સીટી વાગે તેવી રીતે બાફી લઈશું. ચણા બફાય ત્યાં સુધી આપણે બધી સામગ્રી તૈયાર કરી લઈએ. મેં આ બધી સામગ્રી તૈયાર રાખી છે અને તેનું માપ અને ઇન્ગ્રીડિયન્ટ્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ડિસ્ક્રિપ્શન બોક્સ જરૂરથી ચેક કરો. તો ચણા બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ અને તેમાં 2 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું લઈશું. જીરું નાખી જીરું ખીલે પછી તેમાં 1 તમાલપત્ર અને 1 લાલ સૂકું મરચું નાખીશું. પછી તેમાં 1 ટીસ્પૂન હળદર અને ચપટી હિંગ નાખીશું. પછી તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં ચોપ કરેલી 2 નંગ ડુંગળી નાખીશું. પછી તેને સારી રીતે મિક્સ કરવું. ડુંગળી થોડીક ગોલ્ડન કરવી. ગેસને ધીમો તાપ રાખવો અને પછી ઢાંકી અને ડુંગળી થોડીક વાર થવા દેવી. ડુંગળી થોડી બ્રાઉન કલરની થાય પછી ઢાંકણ ખોલી અને તેને સારી રીતે પાછું મિક્સ કરવું. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. પછી તેમાં આદું અને મરચાં નાખવા વાટેલા. 1 ઇંચ આદું અને 1 મરચું લીધેલું છે મેં. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. પછી તેમાં મેં લસણની પેસ્ટ નાખી છે અને તેને સરસ રીતે મિક્સ કરી દીધી છે. હું આવી રીતે લસણની પેસ્ટ બનાવીને જ રાખું છું મિત્રો. પછી તેને ધીમા તાપે થોડીક વાર ચડવા દેવું. આદું મરચાં લસણને 30થી 40 સેકન્ડ સુધી થવા દેવા. પછી તેમાં ટામેટાની પ્યુરી નાખવી. મેં 1 ટામેટું લઈ અને તેની પ્યુરી કરી લીધેલી છે. પછી તેને સારી રીતે મિક્સ કરવું. આ સમયે ગેસનો તાપ એકદમ ધીમો જ રાખવો મિત્રો. પછી તેને ઢાંકી દેવું અને ઢાંકીને થોડીક વાર ટામેટાને ચડવા દેવા. પછી વચ્ચે ઢાંકણ ખોલી અને એકવાર ફરીથી મિક્સ કરવું. સારી રીતે મિક્સ કરશો એટલે તમને તેલ છૂટું પડેલું દેખાશે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. આપણે ચણામાં પણ મીઠું નાખ્યું છે એટલે આમાં મીઠું ધ્યાનથી નાખવું દોસ્તો. પછી તેને મિક્સ કરી અને ઢાંકી અને થોડીક વાર થવા દેવું. મીઠું નાખ્યું છે એટલે ટામેટાં જલ્દી ચડી જશે. પછી ખોલી અને ચેક કરી લેવું 10-20 સેકન્ડ પછી. તો જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે દોસ્તો. પછી તેમાં બધા મસાલા નાખવા. તેમાં 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન છોલે મસાલો અને 1 ટીસ્પૂન અમચૂર પાવડર નાખો અને પછી તેને પાછું સારી રીતે મિક્સ કરવું.
બધા મસાલા 10 સેકન્ડ માટે મિક્સ કરવા. આ સ્ટેપ ખૂબ જરૂરી છે દોસ્તો. ધીમા તાપે મિક્સ કરતા જવું અને થોડીક વાર મસાલાને ચડવા દેવા. મસાલા ચડી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેવું. પછી તેમાં આપણે થોડુંક પાણી નાખીશું. પાણી નાખી અને મિક્સ કરીશું. આ સમયે ગેસનો તાપ ધીમો જ રાખો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો થોડું પાણી ઉકળ્યું પછી મેં બાફેલા ચણા નાખી દીધા છે અને ચણા એકદમ સરસ બફાય તે રીતે બાફવા. અને પછી સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેને ઢાંકી અને 5થી 7 મિનિટ એકદમ ધીમા તાપે ચડવા દેવું. એટલે ચણામાં ગ્રેવીનો ટેસ્ટ બેસી જશે. પછી ખોલી અને ચેક કરવું 5-7 મિનિટ પછી. તો જો આવી રીતે ચણા એકદમ રેડી થઈ જશે. બહુ જ ખૂબ જ ટેસ્ટી ચણા બન્યા છે. આ સમયે તમે ટેસ્ટ થોડું કરી લેવું અને જો મીઠું ઓછું લાગે તો પ્લસ કરી લેવું. પછી તેમાં ખાંડ નાખવી. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. જો ખાંડ નાખો તો આપણે આમચૂર અને ટામેટાની ગ્રેવી નાખી છે એનો ટેસ્ટ બધો બેલેન્સ થઈ જશે. પછી તેમાં કસૂરી મેથી નાખવી અને એકદમ સારી રીતે મિક્સ કરવું. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ફ્રેન્ડ્સ. હવે ગેસ બંધ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને રાખી દેવું. ચાલો હવે આપણે પૂરીનો લોટ બાંધીએ. તેના માટે મેં 2 કપ લોટ લીધો છે. તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું અને 1 ટીસ્પૂન મેં એમાં સોજી નાખી છે. તે ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. જો સોજી નાખશો તો પૂરી આપણી ફૂલેલી રહેશે, બેસી નહીં જાય. પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈએ. લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવી રીતે બાંધવો. જુઓ આવી રીતનો લોટ તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ. લોટ રેડી થઈ જાય પછી ઢાંકી અને એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. લોટ રેસ્ટ થઈ જાય પછી આપણે પૂરી બનાવવાની સ્ટાર્ટ કરીએ. એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. હું તમને પૂરી વણીને બતાવું કે તમે જેવી તમને ગમે એવી મોટી નાની પૂરી તૈયાર કરી શકો છો. મેં અહીંયા થોડી મીડિયમ સાઇઝની પૂરી બનાવી છે. ચાલો તો તેલ આવી ગયું છે, આપણે પૂરી તળી લઈએ. જુઓ પૂરી આવી રીતે પ્રેસ કરશો એની ઉપર અંદર તેલમાં નાખીને અને એની ઉપર જારો પ્રેસ કરશો એટલે એકદમ ફૂલી જશે પૂરી. અને થોડીક ઉલટાવતા પલટાવતા એને સરસ રીતે તળી લેવી. હું બીજી પણ પૂરી તમને તળી અને બતાવું ફ્રેન્ડ્સ. પૂરી મૂકી અને તેની ઉપર તરત જરાથી પ્રેસ કરવું. થોડી ફૂલે એટલે તરત એને પલટાવી દેવી તો તરત પૂરી ફૂલી જશે. અને આ પૂરી ફૂલેલી જ રહે છે, બેસી નહીં જાય, પોચી નહીં થઈ જાય અને ચણા જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આની સાથે હું તંદૂરી ડુંગળી, પાપડ અને છાશ સાથે પીરસું છું. થેન્ક યુ ફોર વોચિંગ.